પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. તમામ વિદ્યાર્થી મિત્રોને આજે આપણે સમાજના રિવિઝનની અંદર એક કે લેક્ચર પાડ્યા વિના એકદમ આપણે તમામ ચેપ્ટર છે રિવિઝન કરી નાખ્યું છે પેઇન્ટેડ યુટ્યુબ ચેનલ ઉપર. આજે એક ચેપ્ટર બાકી રહેતું હતું 22મું ચેપ્ટર. એ 22મું ચેપ્ટર છે આજે તમને ભણાવવાના છીએ. 22મું ચેપ્ટર ઘણા લોકોને તો સ્કૂલમાં ચાલ્યું પણ નહીં હોય. તો આ 22મું ચેપ્ટર ખૂબ જ અગત્યનું, ભલે માર્ક્સ ઓછા માર્કનું પૂછાય પણ આપણા જીવનમાં ખૂબ અગત્યનું છે. એનું કારણ છે બેટા કે આ ચેપ્ટર છે એ ટ્રાફિક નિયમોને અનુલક્ષીને છે. તમને બેટા આટલી ખબર હોવી જોઈએ કે આજે દિન પ્રતિદિન તમને ખબર છે વસ્તી વધે છે. આ વસ્તી વધે છે એની સામે વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે. વસ્તી વધી, વાહનો વધ્યા, રસ્તા ટૂંકા બન્યા. આના કારણે ટ્રાફિક છે એ બહુ મોટી સમસ્યા છે. તમે આજે જોજો શહેરની અંદર કે મોટા મોટા શહેરોની અંદર ટ્રાફિકો કેટલું ટ્રાફિક જામ હોય. તો આવા સમયે એક નાગરિક તરીકે આપણે શું કરવાનું હોય? તો પહેલી વસ્તુ તો એ છે કે બેટા ટ્રાફિકની સમસ્યા બહુ મોટી છે. એને અનુલક્ષીને ટ્રાફિકની સમસ્યા ખૂબ જ મોટી છે. તો એને કેવી રીતે નિવારવી, એનું હલ કેમ કરવું એ આપણને આવડવું જોઈએ. તો એના માટે સાહેબ આપણે શું કરીએ છીએ? તો એના માટે આપણે ઘણા બધા મુદ્દાઓ યાદ રાખવા પડે બેટા. જુઓ કેવા મુદ્દાઓ યાદ રાખવા આપણે, 2-4 વસ્તુ સમજાવું તમને. બે ચાર વસ્તુ હું તમને બેટા સમજાવી દઉં કે ભાઈ ટ્રાફિકની સમસ્યા કેવી છે. તો જુઓ અહીંયા ધ્યાન આપો. તો કે ભાઈ આજે દિન પ્રતિદિન માનવ વસ્તી છે, માનવ વસ્તી છે બેટા દિન પ્રતિદિન કેવી થતી જાય છે? વધતી જાય છે. અને માનવ વસ્તી વધે છે. આ વધતી જવાને કારણે એક સમસ્યા ઊભી થઈ છે અને એ છે ટ્રાફિકની સમસ્યા. કેની સમસ્યા? ટ્રાફિકની સમસ્યા. આ સમસ્યા બહુ જ મોટી સમસ્યા છે આજના સમયમાં. તમને ખબર હશે કે આજે ટ્રાફિકની સમસ્યા બહુ જ મોટી સમસ્યા છે. જ્યાં ત્યાં ટ્રાફિક જામ થઈ જાય છે. કારણ શું બેટા? કારણ કે આપણામાં આ સમસ્યાથી કેવી રીતે નિવારી શકાય? આ સમસ્યાને નિવારવા માટે આપણે શું કરી શકાય? ટ્રાફિકના નિયમો. પહેલા તો ટ્રાફિક છે એ સમસ્યાને આપણે નિવારવી હોય. મને એક વસ્તુ કહો, મને કોઈ તાવ આવે છે, મને કોઈ રોગ થયો, હાલો દાખલા તરીકે મને ટાઇફોઇડ થયો, તો આપણે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટર છે પેલા રોગનું નિદાન કરે. શું કરે બેટા? રોગનું નિદાન. કે રોગ કયો છે આપણને રિપોર્ટ કરાવે, બરોબર છે? એ રિપોર્ટ કરાવે, રોગનું નિદાન કરે અને પછી એને દવા આપે કે ભાઈ આ ભાઈને આ રોગ થયો છે, એ દવા આપો. એવી રીતે આપણને પહેલા એ તો ખબર પડવી જોઈએ ને કે આપણી ભૂલ કઈ છે. એવી રીતે ટ્રાફિકની સમસ્યાને સોલ્વ કરવો હોય છે, ટ્રાફિક છે એની સમસ્યાને પાર ઉતરવું હોય તો આપણે બધાએ શું કરવું પડે? પહેલી જ વસ્તુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડે. બીજી વસ્તુ શું છે? લોકોમાં જાગૃતિ લાવવી પડે. લોકોમાં ટ્રાફિકના નિયમો વિશે જાગૃતિ લાવવી જોઈએ. આ ચેપ્ટર તમારી ટેક્સ્ટ બુકમાં શું કરવા મૂક્યું? હાલો મને કયો બેટા. તમારી ટેક્સ્ટ બુકમાં ચેપ્ટર એટલા માટે જ મૂકવામાં આવ્યું છે કે તમે બધા નાગરિક છો. હજી તમારી આગળ ડ્રાઇવિંગ લાયસન્સ નથી, બરોબર છો? કાલ સવારે તમે પણ વાહન ચલાવો છો. આ વાહન ચલાવતા પહેલા તમારામાં આટલી ભાન હોવી જોઈએ કે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી જોઈએ.
બરોબર, વાહન ચલાવતી વખતે આપણી સિવાય બીજા કોઈ પણ વ્યક્તિઓ જીવે છે એવું ભાન રાખવું જોઈએ. વાહનો છે એ છે નિયમિત, બરોબર, ચોક્કસ સ્પીડે વાહન ચલાવવું જોઈએ. આપણું વાહન છે ચલાવતા પહેલા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. સ્પીડ નું કંટ્રોલ હોવું જોઈએ. બહુ સ્પીડે વાહન ન ચલાવવું જોઈએ, કંટ્રોલ હોવું જોઈએ. એના પછી ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો જ વાહન ચલાવવું જોઈએ. ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો જ વાહન ચલાવવું. ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો જ આપણું વાહન ચલાવવું જોઈએ. બીજું ટ્રાફિક નિયમોનું, ટ્રાફિક સિગ્નલનું પૂર્ણતઃ પાલન કરવું જોઈએ. ટ્રાફિક સિગ્નલોનું પૂર્ણતઃ પાલન થવું જોઈએ. આપણું વાહન છે યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવું જોઈએ. આપણું વાહન એના પછી યોગ્ય સમયે આપણું વાહન પાર્કિંગ કરવું જોઈએ. આપણું વાહન યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવું જોઈએ બેટા. સમજાય છે મારા દીકરાઓ? એના પછી એક અગત્યની વાત તમને કહું. એના પછી મજા આવે એવી એક વાત કહું. હાલો આવી જાઓ. કે ભાઈ રસ્તાઓ બરોબર છે, તો કે ભાઈ જો સર્કલ છે, દવાખાનું છે, સ્કૂલ છે, 4 રસ્તાઓ પડતા હોય, 4 રસ્તા પડતા હોય, ત્યાં વાહન છે, ત્યાં વાહન ધીમું પાડવું જોઈએ. ભલે ઓછા માર્ક્સનું પૂછાય પણ કામનું તો છે મારા દીકરાઓ. બરોબર, માર્ક્સ ભલે ઓછા હોય પણ કામનું તો છે આ ચેપ્ટર. જીવન જરૂરિયાત આપણી વસ્તુ, આપણા જીવનની અગત્યતા દર્શાવતું આ ચેપ્ટર છે. કારણ કે આજે અકસ્માતો બહુ વધે છે, દિન પ્રતિદિન અકસ્માતો વધતા જાય છે. હજી એક પોઈન્ટ તમને સમજાવું, આ ચેપ્ટરમાં આવું જ ભણવાનું છે. હજી એક પોઈન્ટ સમજાવું. કયો પોઈન્ટ? હાલો અહીંયા જો, આપાતકાલીન જે વાહનો છે, આપાતકાલીન વાહનો, આ આપાતકાલીન વાહનો જેવા કે કોણ આવશે એમાં? એમ્બ્યુલન્સ, પછી શું આવશે? ફાયર બ્રિગેડ, જેવા વાહનોને સાઈડ પેલા આપવાની, એ વાહનોને પેલા રસ્તો કરી દેવાનો, એ વાહનોને પેલા રસ્તો કરી દેવાનો.
જો એમ ન કરો, જો તમે એમ ન કરો તો ટ્રાફિકનો એક નિયમ છે, ટ્રાફિક સિગ્નલનો એક નિયમ છે. જો અહીંયા આપણે હમણાં જ હું તમને ભણાવીશ. એક કલમ છે, કાયદો કે છે 194 નંબરની પેટા કલમ ઈમાં એવું કીધું છે, જો તમે આવા વાહનોને પહેલા નહીં જવા દો, આવા વાહનોને પહેલા નહીં જવા દો તો આવા વાહનોને પહેલા નહીં જવા દો તો શું કરવાનું છે? તો કે ભાઈ 10,000 રૂપિયાનો દંડ, 10,000 રૂપિયા અને 6 મહિનાની કેદ, 6 મહિનાની કેદ આવી સજા છે. તો એમ્બ્યુલન્સ છે, ફાયર બ્રિગેડના વાહનો છે, પોલીસ વાન છે, આ બધાને ઝડપથી જવા દેવાનો રસ્તો કરી દેવાનો બેટા. સમજાય છે? તો આવી બધી વસ્તુ અત્યારથી આપણને ખબર હોય તો જ્યારે આપણે આગળ વાહન આવે તો આપણને ખબર પડે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ તમને એ બતાવું કે કાયદો શું કરે? કાયદો આપણને નિર્ભય બનાવે. અહીંયા ધ્યાન આપો. જો બીજો પોઈન્ટ સમજાવું, આ ચેપ્ટર સમજવાનું છે, ગોખવાનું નથી. કાયદો છે, કાયદો શા માટે જાણવો જોઈએ? જો બેટા ઝડપથી, બહુ જ સમજવા જેવું. કાયદો શા માટે જાણવો જોઈએ? બહુ જ કામની વસ્તુ. કાયદો તમારે શા માટે જાણવો જોઈએ? તો અહીંયા ધ્યાન આપો. કાયદો જાણવાથી માણસ કેવો બને છે? નિર્ભય બને છે. કાયદો જાણવાથી તમારામાં ભય નો રહે, ડર નો રહે. આ ડર વયો જાય. શા માટે? કારણ કે જે માણસ કાયદો જાણતો હોય એ કોઈ ખોટું કામ કરે નહીં. કાયદો જાણતો હોય એ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે નહીં, એ કોઈ અસામાજિક કાર્ય કરે નહીં. જે કાયદો જાણતો હોય એમાં કેવી કેવી લાક્ષણિકતા હોય? તો પહેલું, કાયદો જાણતો હોય એ કોઈ ખોટું કામ ન કરે. અથવા તો કાયદો હાથમાં ન લે. બીજી વસ્તુ, જે કાયદો જાણતો હોય છે, જે માણસ કાયદો જાણતો હોય છે, બરોબર છે, એ કેવું હોય છે? તો કે જે માણસ કાયદો જાણતો હોય છે એ ગુનાહિત પ્રવૃત્તિ કરતા રોકાશે, ગુનાહિત પ્રવૃત્તિ નહીં કરે. શા માટે નહીં કરે? કારણ કે એને ખબર છે ગુનાહિત પ્રવૃત્તિ કરતા એ શું કરશે? રોકાઈ જશે. બરોબર? જે માણસ કાયદો જાણે છે ગુનાહિત પ્રવૃત્તિ કરતા રોકાશે. તો આ બધી વસ્તુ તમને આવડવી જોઈએ. બરોબર છે? કાયદો શા માટે જાણવો જોઈએ? કાયદો નિર્ભય બનાવે, કાયદાનો ડર ન હોવો જોઈએ. બરોબર છે? બીજી વસ્તુ, કાયદો છે એ ખોટું ન કાંઈ કરવા દે, કાયદો હાથમાં ન લેવો, ગુનાહિત પ્રવૃત્તિ ન થાય. તો આ બધી વસ્તુ બેટા યાદ રાખજો. કામનું છે, આવડવું જોઈએ. બરોબર? હજી એકવાર કહું, ટ્રાફિક છે એ મોટા મોટી સમસ્યા છે. કેટલા લોકોને સમજાય છે મારા દીકરાઓ? તમારે આ ચેપ્ટર સમજવાનું છે. કોઈ પણ જગ્યાએ જ્યારે વાહન ચલાવો છો તો વાહન આપણા કંટ્રોલમાં હોય એટલી સ્પીડે ચલાવવું. બીજી વસ્તુ, જ્યારે વાહન ચલાવો છો તમારું તો ડાબી બાજુએ ચલાવવું, કારણ કે સ્પીડમાં જે વાહન ચાલતા હોય જમણી બાજુએ ડિવાઈડર આગળ ચાલતા હોય. ત્રીજી વસ્તુ, વાહન ચલાવતી વખતે બરોબર એક વસ્તુ એ ખાસ યાદ રાખવાની છે. કઈ વાત ખાસ યાદ રાખવાની છે બેટા? તો એ વાત યાદ રાખવાની છે કે આપણું વાહન છે બરોબર ચલાવતી વખતે જે બાજુ તમારે વળવું છે, દાખલા તરીકે મારે ડાબી બાજુએ વળવું છે, તો આપણે જે જગ્યાએ વળવાનું છે એ પહેલા સહેજ ડાબી બાજુ તરફ આપણું વાહન ચાલતું હોવું જોઈએ. બીજું, જ્યારે વાહન ડાબી બાજુ વાળો છો ત્યારે તમારે પાછળ જોવાનું છે, કાથી સાઈડ કાચ હોય તમારી ગાડીની અંદર, સાઈડ કાચ હોય એમાં પાછળ જોવાનું છે કોઈ વાહન નથી આવતું તો પછી ઇન્ડિકેટર કરવાનો છે, અથવા તો હાથ આમ બહાર કાઢી અને પાછળ વળી જવાનું છે. એવી જ રીતે તમારે તમારું વાહન છે જમણી બાજુ તરફ વાળવું છે તો તમારે જે જગ્યાએ વળવું છે એ જગ્યા પહેલા તમારે થોડુંક
વાહન છે, તમારું વાહન છે, 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, એને તમારે એ જગ્યા તરફ જમણી બાજુ તરફ હકાલવાનું. જ્યારે જે જગ્યાએ વળવું છે ત્યાં પેલા પાછળ જોઈ લેવાનું કાચમાં, અને પાછળ કોઈ વાહન નથી આવતું તો ઇન્ડિકેટર કરવાનું, સાઇડ લાઇટ કરવાની અને ત્યાંથી વળી જવાનું. તો આ બધા નિયમો છે. બીજું, જે જગ્યાએ સ્ટોપ લખેલું હોય, લાલ બટન દબાવેલું હોય, લાલ લખેલું હોય, લાલ અક્ષરે સ્ટોપ લખેલું હોય, ત્યાં તમારે વાહન થોભાવી દેવાનું. ટ્રાફિક સિગ્નલની અંદર 3 લાઇટો હોય છે, બરોબર. લાલ હોય એટલે લાલ થાય એટલે આપણે ઊભું રાખી દેવાનું, બરોબર. ગ્રીન હોય એટલે આપણે આપણું વાહન ચલાવવાનું. તો આ બધા નિયમો છે, ટ્રાફિક નિયમો દરેક લોકોએ જાણવા જોઈએ, બરોબર. અને આ એક આપણી ફરજ છે. શું છે બેટા? ફરજ, બરોબર છે. આ ફરજોનું પાલન તો આપણે કરવું જ જોઈએ. જો એ આપણે નહીં કરીએ, જો આપણે આપણી ફરજોથી વાકેફ નહીં થાય, જો આપણે ફરજોનું ભાન નહીં કરીએ, તો આવા મોટા અકસ્માતો થાય. આ અકસ્માતો ન થાય, અકસ્માતોથી બચી આવી રીતે શકાય. આજે તમે વાહનો હાઈવે ઉપર જતા હો તો બેટા તમને ખબર છે કેવા કેવા મોટા અકસ્માતો થાય છે, અને કેટલી કેટલી સ્પીડે માણસો વાહનો ચલાવે છે. આ વાહન છે ને ભાઈ, એ તમારી સુવિધા માટે છે. આ સુવિધાને આપણે દુવિધામાં પરિવર્તન કરીએ છીએ. તમને તમારા માતા પિતા, તમને તમારા પરિવારના સભ્યો જ્યારે કોઈ વાહન આપે છે ને, તો એ જવાબદારીપૂર્વક ચલાવવું પડે. અજડાઈ ન કરાય, માયકાંગલાપણું ન કરાય, વાયડાટી કરાય નહીં, દેખાદેખીમાં પોતાનું વાહન ફૂલ સ્પીડે ન ચલાવાય. આ વાહન તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટેનું એક સાધન છે, અને એ તમારી સગવડતા માટે છે, સુવિધા આપે છે, અને એને તો તમે દુવિધામાં પરિવર્તિત કરો છો. આજે ઘણા બધા નાના છોકરાઓ છે, કેટલી સ્પીડે ગાડીઓ હાંકતા હોય છે. આવી હાંકવી ન જોઈએ. અરે એ તો છોડો, હાઈવે ઉપર નહીં, અને નાની નાની ગલીઓમાં પણ આટલી સ્પીડથી વાહન ચલાવતા હોય. ક્યારેય ન ચલાવવા જોઈએ. વાહન ગલીઓ હોય તેની અંદર માણસોની અવર જવર હોય, નાના બાળકો રમતા હોય, કોઈ માલઢોર પશુ પક્ષીઓ હોય, તો ઘણીવાર અકસ્માત થવાની સંભાવના છે. બીજી વસ્તુ, 4 રસ્તાઓ ભેગા થતા હોય, કોઈ જગ્યાએ દવાખાનું હોય, સ્કૂલ હોય, આવી જગ્યાએ તમારે વાહન ચલાવવું હોય તો ત્યાં આવી જગ્યાઓએ તમારું વાહનને ધીમું પાડી દેવું જોઈએ બેટા. શું કરી દેવું જોઈએ? ધીમું પાડી દેવું જોઈએ. વાહનને ધીમું પાડી દેવું જોઈએ. 4 રસ્તાઓ ભેગા થાય, સર્કલ હોય, બરોબર, અને ત્યાં તમે વાહન ફૂલ સ્પીડે હાંકો તો ચારેય કોરથી બધા વાહનો આવતા હોય, ભેગા થતા હોય, અને આના કારણે મોટું અકસ્માત થવાની સંભાવના રહે. બીજી વસ્તુ, જ્યારે તમે 2 વ્હીલર ચલાવો છો તો હેલ્મેટ પહેરવું જોઈએ. હેલ્મેટ પહેરવાથી સરકારને નથી ફાયદો થવાના, તમારા જીવને ફાયદો થવાનો છે. તમને ઘણી વખત થતું હોય છે કે ભાઈ હેલ્મેટ સાહેબ પહેરીએ છીએ, બરોબર, આ હેલ્મેટથી શું થાય? તો કે ભાઈ હેમરેજથી બચી જવાય. આપણું માથું, આપણું મસ્તિષ્ક છે ને બેટા, એની અંદર ન્યુરોન સેલ આવેલા છે. આપણા મગજની અંદર ન્યુરોન સેલ આવેલા છે. તમે સાયન્સ ભણતા હો ને, અને ન્યુરોન સેલ આપણા માથાનો ભાગ એવો છે કે જ્યાં કોષ વિભાજન નથી થતું. કોષ વિભાજન એટલે શું? તો કે ભાઈ એક કોષમાંથી બીજા કોષો નથી બનતા. આપણા શરીરમાં બીજી કોઈ જગ્યાએ વાગ્યું હોય, આપણને લોહી નીકળી ગયું હોય, બરોબર, ઘણું બધું વાગ્યું હોય, તો એક સમયે શું થાય? કોષ વિભાજન થતું થતું એ જગ્યાએ નવી ચામડી આવી જાય, નવા કોષો બની જાય અને સારું થઈ જાય. પણ માથાનો ભાગ છે, તમારા મગજનો ભાગ છે, એ જ્યારે એ જગ્યાએ કોઈ જગ્યાએ ઈજા થાય, તમને વાગે, તો ત્યાં નવા કોષો બનતા નથી, અને નવા કોષો ન બને તો એ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય. આના માટે સરકારે કાયદો ઘડ્યો કે ભાઈ તમે હેલ્મેટ પહેરો. આ હેલ્મેટ પહેરવાથી વ્યક્તિને ઈજા થતી બચાવવાની છે. ઘણી વખત તો એવા લોકો એવું કહેતા હોય, હેલ્મેટ આપણી આટું, સરકાર આટું શું કરવા? પેલા સરકાર આટું નથી, તારા જીવન માટે છે. તું જે સ્પીડથી વાહન ચલાવે છે, બરોબર છો, અને કદાચ અકસ્માત ન થવાના કારણે થાય અને રસ્તા ઉપર માથું ભટકાય, આપણું રસ્તા ઉપર માથું ભટકાય, સીધું હેમરેજ થઈ જાય, અને હેમરેજ થવાથી વ્યક્તિનું તત્કાલીન એને એ જ જગ્યાએ શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. બરોબર છે. આજે ઘણા લોકો એવું પણ તમે સાંભળતા હશો, ઘણા લોકો એવું કરે, કાલે મૃત્યુ હોય, આજે મૃત્યુ થતું હોય તો ભલે કાલે વાટ નથી જોવી, એમ મરી જ જવાનું છે ને. પણ આવી બધી વાયડાટી ન કરાય, આવા બધા નખરાઓ ન કરાય ભાઈ. આ જીવન
ખાલી મારું નથી, આપણા મમ્મી પપ્પાએ આપણને મોટા કર્યા છે, એના પ્રત્યે કંઈક આપણી ફરજ છે. તમે મજાક મસ્તીમાં ભાઈબંધ દોસ્તારીમાં જેમ હોય એમ વાહન ચલાવો છો, બરોબર છે. આપણા ઘરે આપણે જ્યારે બાઇક લઈને નીકળીએ છીએ ને, હું મારી વાત કરું બેટા, અમે તો હવે આપણે તો મોટા થઈએ, બરોબર છે, છતાં મા બાપ માટે આપણે નાના જોઈએ. જ્યારે અમે ઘરેથી નીકળીએ ને તો રાતે જઈએ ત્યાં લગન આપણા મમ્મી પપ્પાને ઊંઘ ન આવતી હોય, મારો દીકરો ગાડી લઈને ગયો છે, ક્યારે ઘરે આવશે. પથારીમાં આળોટતા હોય છે કે એના સંતાનો ક્યારે પાછા ઘરે આવે. તો એની ચિંતા તમે વધારવાનું ન કરતા, વધારવી ન જોવે, એને આપણે આશ્વાસન આપવું જોઈએ, પપ્પા હું ગાડી લઈને જાઉં છું, ચિંતા કરતા નહીં, હું મારી રીતે ધીમે ધીમે નાખીશ. સમજાય છે બેટા? સમજાય છે દીકરાઓ? તો આ પાઠ તમારા જીવનમાં ઉતારવા જેવો છે. આને કઈ લીટીએ ગોખાય નહીં, ગોખવાથી આવું ન આવડે, સમજવાનું હોય, આપણા જીવનની અંદર મગજની અંદર ઉતારવાનું છે આ બધી વસ્તુ. તો તમામ વિદ્યાર્થી મિત્રો ને મારી વાતને કદાચ સમજાણી છે, કેટલા લોકોને સમજાણી છે મને એ વસ્તુ કયો તમે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો બેટા યાદ રાખજો, આ બધી વસ્તુ તમારા કામની છે. ટ્રાફિક નિયમોનું આપણે સૌએ પાલન કરવાનું છે, બરોબર છે. હવે મને એ વસ્તુ કહો કે તમારે 18 વર્ષની ઉંમર થાય, 18 વર્ષથી ઉપરની ઉંમર થાય ને પછી તમારે ડ્રાઇવિંગ લાયસન્સ આવશે બેટા. શું આવશે? 18 વર્ષ. આ 18 વર્ષથી મોટી ઉંમર થાય, 18 વર્ષે તમને શું મળે? તો કે ભાઈ એક મળે ચૂંટણી કાર્ડ. અને એક શું મળે? ડ્રાઇવિંગ લાયસન્સ. ડ્રાઇવિંગ લાયસન્સ અને એક મળે ચૂંટણી કાર્ડ. તો આ બધી વસ્તુ યાદ રાખજો દીકરાઓ, આ પરીક્ષામાં પૂછાય છે, આવું તમને આવડવું જોઈએ. આગળ વધીએ. માર્ગ સલામતી વાહનો અને માર્ગ, વાહન ચાલકની ફરજ કેવી હોવી જોઈએ? જો ભાઈ અહીંયા ધ્યાન આપો, વાહન દ્વારા માર્ગનો ઉપયોગ, જે વાહન ચલાવવું હોય તેવા વાહનોનું ડ્રાઇવિંગ લાયસન્સ ધરાવતો હોય. કોઈ વ્યક્તિ વાહન ચલાવવું છે તો એ વાહન ચલાવવા માટે આપણે આગળ શું હોવું જોઈએ બેટા? લાયસન્સ હોવું જોઈએ. શું હોવું જોઈએ? લાયસન્સ હોવું જોઈએ. બીજી વસ્તુ, બે તરફના વાહન વ્યવહાર ધરાવતા માર્ગ સામાન્ય રીતે ડાબી બાજુ તરફ, તમારું વાહન કઈ બાજુ ચલાવવું જોઈએ? ડાબી બાજુએ. કારણ કે જે તમારી ડિવાઈડર છે એ ડિવાઈડરની આજુબાજુ તો સ્પીડથી વાહનો જતા હોય, તમારે તમારું વાહન ડાબી બાજુએ ચલાવવાનું છે. આગળ, કોઈ એક માર્ગ પર એક કરતા વધુ લેન હોય ત્યારે તમારે ડાબી બાજુએ તમારું વાહન ચલાવવું, એ કીધું આપણે. એક તરફી જાહેર કરવામાં આવેલા માર્ગ પર જે દિશામાં વાહન વ્યવહાર પ્રતિબંધિત હોય તે દિશામાં વાહન ચલાવવું નહીં. દાખલા તરીકે કોઈ જગ્યાએ રસ્તાઓનું કામ હાલે છે, પુલ બને છે અને ત્યાં મોટા હોર્ડિંગ્સ મારેલા હોય કે વાહન અહીંયા નહીં ચલાવવું, તો ત્યાં વાહન ચલાવવું જોઈએ નહીં. માર્ગનો અધિકારી, જ્યારે માર્ગ પર થોભો આવું નિશાન હોય, જો બેટા આવું નિશાન હોય ત્યારે તમારું વાહન છે એને ઊભું રાખી દેવાનું, થોભાવી દેવાનું, બરોબર છે. આગળ એના પછી જ્યારે માર્ગ આપો, ગીવ અ વે, સંકેત આપણને દેખાડવામાં આવે, આવું કોઈ સિગ્નલ આપેલું હોય, આ બધી સિગ્નલોની રમત છે ભાઈ, આવું સિગ્નલ આપેલું હોય ત્યારે તમારે વાહન આગળ વધારવાનું છે. બીજું, આ મોસ્ટ આઈએમપી મુદ્દો છે. કયો મોસ્ટ આઈએમપી મુદ્દો બેટા? જુઓ ઝડપથી કહું છું. હાલો, અગ્નિશામક વાહન, એમ્બ્યુલન્સ જેવા આપતકાલીન વાહનો પસાર થતા હોય ત્યારે પોતાનું વાહન એ માર્ગની વચ્ચે ન આવે એ માટે આપણે શું કરવાનું છે? આપણું વાહન છે એને એકો સાઈડ લઈ લેવાનું છે અને રસ્તો કરી દેવાનો છે.
અગ્નિશામક વાહનો કે એમ્બ્યુલન્સ જેવા આપાતકાલીન વાહનો પસાર થઈ રહ્યા હોય ત્યારે વાહન ચાલકે તાત્કાલિક પોતાનું વાહન તેના માર્ગમાંથી હટાવી અને રસ્તો કરી દેવાનો. એમ્બ્યુલન્સ જતી હોય, પોલીસ વાહન જતું હોય, ફાયર બ્રિગેડનું વાહન જતું હોય તો આપણા વાહનોને આડા નહીં રાખવાના, રસ્તો કરી દેવાનો. જો એવું નહીં કરીએ તો કાયદો શીખવાડશે કે ભાઈ મોટર વાહન કાયદાની કલમ 194 ની પેટા કલમ ઈ એવું કહે છે કે જ્યારે કોઈ આવું આપાતકાલીન વાહન પસાર થતું હોય, તમારું વાહન આડું હોય અને તમે એને ન લ્યો તો તમારી ઉપર એક કેસ થાય. કયો કેસ થાય? કઈ કલમ અંતર્ગત? 194 ની પેટા કલમ ઈ મુજબ. એમાં તમને કેટલી સજા થાય? 6 મહિના સુધી તમને કેદમાં રાખે અને 10,000 રૂપિયા જેટલો દંડ તમારે આપવો પડે. તો આ યાદ રાખજો બેટા, આવું થઈ શકે છે. બરોબર છે? તો આપણે કાયદાનું પાલન કરવાનું, કાયદાને જાણવાનો. જો તમે કાયદો જાણશો તો તમે ડરશો નહીં. બીજું, તમે કોઈ ખોટા કામ નહીં કરો. કેમ? કારણ કે તમને ખબર છે આ કામ કરવાથી આ સજા થાય. આ જે લોકોને ખબર નથી, જે લોકો ગુનાહ કરે છે, જે લોકો અસામાજિક કામ કરે છે, એ લોકોને એ નથી ખબર કે આની સજા કેવી હોય. એ ખબર હોય, એ ભાન હોય તો વ્યક્તિ ક્યારેય આવું કામ કરે નહીં. ડાબી બાજુ વાળવું કે જમણી બાજુ વાળવું? મેં તમને હમણાં જ કીધું ભાઈ, ડાબી બાજુ વાળવું હોય તો ડાબી બાજુ સામે વાહન લઈ લેવાનું. પહેલા કાચમાં જોઈ લેવાનું કે ભાઈ કોઈ પાછળ વાહન નથી આવતું, એટલે ઇન્ડિકેટર કરી અને ડાબી બાજુ વળી જવાનું. જમણી બાજુ વળવું હોય તો જમણી બાજુ તરફ વાહન લઈ લેવાનું, કાચમાં જોવાનું અને ઇન્ડિકેટર કરીને જમણી બાજુ વળી જવાનું. હાલો આગળ. યુટર્ન કઈ રીતે લેવો? તો સામેની દિશામાંથી આવતા વાહન વ્યવહારે પોતાની બાજુની પાછળથી આવતા વાહન વ્યવહાર પર નજર રાખી અને સલામત જણાય ત્યારે યુટર્ન લઈ લેવો. સામેથી વાહનનું ધ્યાન રાખવાનું. સામેથી જે વાહન આવે છે એ નજીક નથી, થોડોક આગો છે, ત્યારે યુટર્ન લઈ લેવાનો. ટ્રાફિક સિગ્નલની સમજ. તો કે ભાઈ ટ્રાફિક નિયમ સિગ્નલને અનુસરવું તે દરેક વાહન ચાલકની બધાની ફરજ છે. જંકશન પર 3 રંગના ટ્રાફિક સિગ્નલ હોય. બરોબર? આમાં કઈ છે નહીં. તમે બધાએ ટ્રાફિક સિગ્નલો જોયા જ હોય કે ભાઈ જ્યાં ટ્રાફિક સિગ્નલોમાં 3 લાઇટ હોય. બરોબર? લાલ લાઇટ શું દર્શાવે કે ભાઈ ઊભા રહી જાઓ. ગ્રીન છે આપણને એમ કે ભાઈ આગળ વધો. બરોબર છે? મને એ લોકો આટલું કહો, તમારી સ્કૂલમાં કોઈ કઈ તમને બધાને આ ચેપ્ટર હાલી ગયું એકવાર? એ મને કહો તો કોણે આ ચેપ્ટર ભણ્યા છો તમે? 4 રસ્તા પર તમારા વાહન સામે લીલી બત્તી હોય ત્યારે આગળનું રાહદારી ક્રોસિંગ 4 રસ્તા ખાલી હોય તો વાહન તમારે આગળ ધપાવી દેવાનું છે. પીળી બત્તી શું છે દર્શાવે? તો કે ભાઈ પીળી બત્તી હોય ત્યારે સ્ટોપ લાઇનની પહેલા કે તે ન હોય ત્યારે રાહદારી ક્રોસિંગ પ્રાથમિક ટ્રાફિક સિગ્નલની પહેલા તમારે વાહન થોભાવી દેવાનું છે. તો આ વાત કરી બેટા આપણે જે તમારું છેલ્લું ચેપ્ટર સમાજનું હતું, નવા એડિશનની અંદર આ ચેપ્ટર એક ઉમેરવામાં આવ્યું છે. આ ખરેખર એક સમસ્યા છે, ટ્રાફિક સમસ્યા. તમને ચેપ્ટર ઉમેરવાનું કારણ એ જ છે કે તમારામાં જાગૃતતા આવે કે ભાઈ તમારી આગળ વાહન આવે એ પહેલા આપણને વાહન ચલાવવાની સમજ હોવી જોઈએ, સૂઝ હોવી જોઈએ, થોડીક જાગૃતતા હોવી જોઈએ, પછી વાહન ચલાવો તો એ બેટર છે. બરોબર છે? તો આ એક ચેપ્ટર બાકી રહેતું હતું, એ આજે આપણે પૂરું કર્યું. તો બેટા આજનું આપણું જે લેક્ચર છે એ બસ આટલા સુધી જ તે. ફરી પાછા મળશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted Painless Learning.